તાજી બધા મિત્રોને તો ફરીથી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે ને આપણા કપાસવીનો ભેગા છે 150 થઈ ગયા છે. જો હજી 150 થયા ને કપાસવીનો ભેગા છે. આપણે બહુ આખું કપાસવીનો જવાનું છે ને એટલે છે ને ટ્રેક્ટર લઈને જવાનું નદી છે. તો હાલો આપણે જઈએ છીએ ટ્રેક્ટર બહાર કાઢવાનું કેમ કે ને ડેલા અંદર છે એટલે ટ્રેક્ટર બહાર કાઢીએ છે ને અમે બીજા પાછા હેલ આવે છે એટલે પેલા ટ્રેક્ટર વાવી નાખીને એક આગળ ઓલા પણ ટ્રેક્ટર પડ્યું હોય ને એટલે વચ્ચેની સડે હોય અત્યારમાં ને એક ટ્રેક્ટર ને આગળ વીવી જોઈએ બીજાનું હે નદી હેલ આવે બહુ નાની મેકાઈ ગયું હે ને હવે છે ને ભાગીએ વીણવા માટે અત્યારે ને પાણીના કેરબા લેવાના ને એટલે આપણે છે ને ખેડૂત ક્યારે ઊભા રહે છે આમાં કેરબા ચડાવવાને આપણે આગળ વીણવા જવાનું હોય ને પાણીની કંઈ સુવિધા હોય નહીં એને પાણીને કેરબા પહેલાં આમાં ચડાવી દઈએ. તો અત્યારે કપાવીનો થાય આપણે ને અને બેસી ગયા ને નદી છે ને ઓલી બાજુ આપણે એ બાજુ જવાનું છે. જો ઓલી બાજુ છે ને ગામ રહી ગયું ને આ બાજુ છે ને નદી ને ઓલી બાજુ છે ને કપાવીનો જવાનું. આ નદી છે અને નદીમાં છે ને પાણી હજી જાય છે ને આવા નદીમાં આપણે સૂર્ય ઉગો ન કરે છે ને આની સામે છે ને સૂર્ય ઉગે આ શેત્રુજી નદી છે ડાયરેક્ટ છે ને આપણા તળાજા નીકળ્યા નદી. તો હવે છે ને આપણે ટ્રેક્ટરમાં પકડીને બેવું પડશે કેમ કે છે ને આની વૈસમેલ વટાડો ને હવે મોબાઈલ ટ્રેક્ટર વટાડવા માટે ને તો આવા પાણી જેથી રસ્તે છે ને ટ્રેક્ટર હકારવાનું બીજે હકારવાની નગર છે ને બીજે અંદર ખાડા છે આમાં પાણી છે ને આમાં બહુ જાતું હોય તો આ રસ્તો એમાં જો અંધે જો પાણા ને આવી લાઈન અંધે થેક લગે કરે એટલે જેથી છે ને ટ્રેક્ટર વટી છે કે હવે નદી પાર થઈ ગઈ છે આપણે ને હવે ને આ બધું કપાવીનો હતા અને આપણે જે ટાળ ને મુદ્દે ચડશે હવે ને અને પાછળ ટ્રેક્ટર તો જ આવે જ છે. આ બાજુ કપા ને આ બાજુ ધૂળ જો આમાં પોરે ને તે પાવા જતા પણ એને પાવાઈને કાઢીને ધૂળ ને કપાને ઊંધું કરી નાખવામાં હજી એને વાદળા થઈ ગયા લાયા જો વાદળ જો અહીં શેણા છે ને આપણે ને ઓલ્ટ આપણું ખેતર આવી ગયું છે જો અંદર શેણા ને આ બાજુ શેણા ને કપાસ બહુ હોય અહીં લીધો આપણું ખેતર ચાલુ થઈ ગયું ને હે ને તો લગી આપણે હે ને ઓલા લગી આપણું ખેતર આમ જો 50 વીઘા જેટલું ખેતર છે આમ એને કેટલું આખું બેઠું છે આમાં છે ને પહેલી વીણ થઈ ગયેલી ને બીજી વીણ છે જો ખેતર પૂગી ગયા અંદર છે ને હેઠું ઉતરે હવે આપણે ને ઓઇલ કરેલું ખેતર થોડુંક વીણ નાખ્યું ને કરેલું બાકી છે હવે હેઠું ઉતરી અંદર ઉતરી ગયા થોડા જો કે કાવો કપા છે આપણે તો હંધે ઠેક લગી છે ને કપા છે ને હવે જોઈએ કયો સા આવે મોલા પણ લેવે વિચારે અંદર બીજા મજૂર છે ને એને સા લેવાનું છે એટલે ને જો સૂર્ય છે ને જો ને હવે કપાસ વીણવાનું ચાલુ કરી દઈએ આપણે ને અંદર જે આપણે સેડા નથી આપણે ને ધીમે ધીમે વીણવા મળીએ હવે કપાસ છે ને સારો હે તો અંદર વીણવા મીઠા હે જો અંદર કપાવીને ને આપણે હે ને ડાયરેક્ટ હવે છે ને એટલામાં કપા એટલામાં ઉગેલા ને એટલે હે ને ડાયરેક્ટ આપણે આગળ થઈ દઉં અંદર નહીં તો એક વરખડી હતી ને એટલી ઠેલી થઈ ગઈ હે અને અંદર વીણે હાલો હવે આપણે 5G ખંભે ચડાવી દઈએ ઠેલી ડાયરેક્ટ આગળ અંદર એટલામાં કપાને ઉગેલો તો આપણા કપાસ કંઈક આવો છે અંધે તો વૈશમાં હાથે કપા હે ને મસ્ત કપા હે આપણે બીજી વીણી આમાં એટલે છે ને આપણે હવે વીણી નાખીએ હમણાં થઈ જશે આપણી ગાંડી એક કેમ કે છે ને ઠેલી એટલી ભરાઈ ગઈ છે આપણે હાલો હવે છે ને આપણે છે ને ઠેલી છે ને નાખી આવીએ કેમ છે ને આપણે ગાંઠ થઈ ગયા આપણે આગળ હતા ને હવે છે ને આમાં આપણે નાખી દઈએ 9 વાગી ગયા અત્યારમાં હવે આવીએ ત્યાં 9:30 કેમ આપણે હવે છે ને ગાંડીમાં ઠેલી નાખી જો ઠેલવાઈ ગઈ ને આપણે છે ને ગાંડી થઈ ગઈ અત્યારમાં આપણે હવે થોડુંક પાણી પી લઈએ આપણે ચાલો પાછા કપાસ વીણવા માટે હવે ઠેલી આપણે ઠેલવી નાખી હવે પાછળ લાગી દઈ કપાવીનો એટલું એને આપણે વીણી નાખીએ હવે
હવે આપણે બીજી ગાંડી થઈ ગઈ છે, થઈ જાય હમણાં એટલે નાખવાનું બાકી એક ઠેલી નાખી દઈ. છે ને આપણે ધુમ્મસવાળું વાતાવરણ ને ચારે બાજુ તડકો એટલો બધો નથી. આ ગાય છે ને કે હવે જેમ હોય એમ જો ધુમ્મસવાળું. જો પાણી કેવું છે, આવું ડોળું પાણી, શરબત નથી પાણી છે, આવું પાણી છે. આવું પીવું પડે અહીંયા તો કાંઈ એવું બધી સુવિધા હોય નહીં આપણે. આવી ગઈ છે ને આવી છે ને કેટલી નથી આપણે એટલે ડાયરેક્ટ તપેલી આવી છે ને આપણે કપ ભરવા માંડ્યા હવે નાસ્તો ને હું તો કરી નાખીએ આપણે છે ને અહીં આવી ગઈ આપણે ને છે ને રોટલી આપણે તળાવેલી આપણે ને બિસ્કિટ ને પીડ્યું ને થોડોક નાસ્તો પીડ્યો હોય. ચાલો આપણે હવે છે ને નાસ્તો કરી નાખીએ થોડોક. અંદર છે ને નાસ્તો કરવા બેસી જાય. અત્યારમાં 10 વાગી ગયા, 10 ઉપર થઈ ગયું છે ને અત્યારે અંદર બેસી ગયા. હાલો આપણે હવે છે ને નાસ્તો કરી નાખીએ. જો કપાસ જો કેવો આવ્યો છે અત્યારમાં, કેટલો બધા આવ્યો છે પહેલી મિનિટનો કપાસ ઝીણો. છે ને આપણને તરે લાગી ગયા છે ને પાણી પીવા જઈએ આપણે. કપાસ ભાઈ છે ને તરે લાગી ગયા. પછી પાણી પીવું. વ્યૂ જો વ્યૂ ખતરનાક વ્યૂ અમુક જો મોટા. હાલો લાગી જાય કપાસ વીણવા માટે પાછા. હાલો હવે બપોર થઈ ગયા છે ને હવે છે ને જઈ બપોરા કરવા માટે. આપણો કેવો ਹੁੰਦਾ હેઠે પડી ગયા છે. વરસાદ પહેલાંનો કપાસ છે આપણે આમાં છે ને વીણીએ છે પણ આપણે છે ને આમાં વીણીએ ને તો હવે કાલા ને એવું તૂટી જાય. આમાં વરસાદ પહેલાંનો કપાસ છે ને એટલે આમાં આપણી ઠેલી લઈને જાય. ઠેલી લઈને પકડ રાખવી પડશે નકર પાડશે ને પકડતો ના પાડે તો. જો આપણે છે ને ઠેલવી નાખીએ ને કેટલી 3 ગાંઠી નહીં 4 ગાંઠી થઈ ગઈ. અત્યારમાં બપોર છે ને ત્યાં તો વાંધો છે ને કે ભાઈ ચાલો હવે ને ઠેલવી નાખે ને એટલે આપણે છે ને બપોરા કરી એવી આપણે ભૂખ લાગી. અત્યારમાં આપણે ભૂગી ગયા ને અહીં તો ખુરશી ને ઊંધે છે અહીંયા એટલામાં અહીં કપાસ આપણો ને અહીંયા આપણે હશે ને બપોરા કરવા બેસી જઈ. અહીંયા એક સાયો છે ઝૂંપડીનો ખાટલો ને ઊંધી છે રેડી. તો એટલામાં હે મઠનું શાક બનાવે લે ને રોટલા ને એવું ને જો આપણને આપે છે સેવડો ખાવા ને હવે શાહીનું આવે ને હવે ને બપોરા કરી નાખી. હંધે તો આવી જાય અત્યારમાં ને આપણે આપી દીધું હોય તો ચાલો હવે બપોરા કરી નાખી આરામ કરતા ને હવે ને વાગી ગયા છે 1:20 થઈ ગઈ. હવે ભાઈ આપણે પાછા કામે જો આમાં આપણે આરામ કરતા હવે વાંચીએ આપણે મસ્ત. હેલો વીણવા મળી ગયા. હવે બપોર પછીનો કપા કેટલો થાય ને જઈ બપોર પહેલાં 4 ગાંઠી છે. હવે જઈ બપોર પછી કેટલી ગાંઠી થાય એમ આપણે આમાં છે ને આગળ છે યાર આપવામાં. તો અત્યારે આપણે અધૂરા રાપા છે ને નીકળી ગયા છે ને આમ તો કપાસ જો એટલામાં કેવો હાવ તટી ગયેલો. હંધુ એક જ ખેતર છે પણ છે ને અલગ અલગ ભાવ કાઢી દીધેલા હે આપણે છે ને આ અધૂરા છે રાપા તો આમાં ચડી જઈશ રહે. ચા આપણે સગાઈ ચા પીવાનું હોય નહીં. ડુંગરો દેખાય ડુંગરો. હાલ આપણે કડી છે ને આરામ કરી નાખી કેમ કે છે ને આપણે કઈ ચા પીવાનું હોય નહીં. અત્યારે ને 5 વાગી ગયા ને અત્યારે ને જો હંધા કાયગા હે. હવે છે ને આપણે થોડાક આઘા રહીએ ને એટલે છે ને વહેલા બંધ કરવું પડે. આપણે છે ને 6 વાગે બંધ કરીએ ને તો ચાલે પણ હવે છે ને બંધ કરી દઈએ ને હવે ને એક અહીંયા છે ને આપણે ગાંઠી કરી નાખીએ. અહીંયા ગાંઠી છે ને નાજીને કરીએ એટલે છે ને ઉપાડીને આપણે ત્યારે તો આપણે ભાઈ ગલસી કપાસ જો અહીંયા કેવો મસ્ત કપાસ છે. કપાસ છે ને એટલે મંદે બહુ સારો છે એમ કરજો. હવે છે ને ભાઈ જો 6 ગાંઠી છે આજની 6 ગાંઠી હજી છે ને 8 લેવાની બાકી ત્યારે 5 ગાંઠી છે. એક ફેલી નાખી બપોર પછી ને 2 ગાંઠી છે ને બપોર પહેલાં 4 તો એટલો કપાસ વિનાઈ ગયો. અંધે આવે ને બહાર આવે ને આ આખો દી ને ધુમ્મસવાળું વાતાવરણ રહ્યું છે. કંઈક વિડીયોમાં આવ્યું કે કંઈક જ્વાલામુખી વિસ્ફોટ છે ને એટલે ઊંધું છે. હવે પણ હું છું ચાલુ છે. હાલો હવે ને કપાસ રોકી નાખીએ આપણે. ઇલેક્ટ્રિક કાંટો છે આપણે છે ને જો ટ્રેક્ટરમાં ખડકે છે ને આપણે હવે જોઈએ ને છે ને ચડાવે ગાંડીઓ અને બેન લખીએ આપણે. કપા ખડકાઈ ગયો હોય ને હવે ને એમાં છે ને દોરડા બાંધી દઈએ આપણે. દોરડા જો હંધે છે ને અહીંયા હતા હવે ઝૂંપડી ને હંધે છે ને બે હંધે સામાન ને હું પહેલાં મૂકી દઈ ને જો એ ગૌરવ
નદીમાં ટ્રેક્ટર પાછું ઓટાડો ને અત્યારે તો હાથી પહેવું નહીં તો નદીમાં તો ક્યાંમાં તો રસ્તાની ખબર હોય ને તો કરે ને કરે ને ડાયરેક્ટ આપણે છે ને ટ્રેક્ટર ને પલટી મરાવી દઈએ. આ તો જેને રસ્તાની ખબર હોય ને એ ધકારે આમાં, અને આમાં જો અહીં ને ડાયરેક્ટ કેટલું ઊંડું પાણી આવી જાય ને ટ્રેક્ટર વાળા પણ જો એક જાય છે. આપણે છે ને જો ટ્રેક્ટર હકારે પાણી તો કેટલું બધું જાય ને ઓલા પણ છે ને પુલ બનવા છે ને એટલે હંધી છે ને જો કામ હાલે છે ને. જો કાલનો કપાસ એટલો છે ને હવે ને આજનો થોડોક થઈ જાય એટલે એટલામાં થઈ રહે. ટ્રેક્ટર હજી આવે આપણે ઉતરી જાય એટલે ને અહીંયા આપણે પીણેલો છે અંદર કપા. ટ્રેક્ટર ખાલી થઈ ગયું હોય આપણે છે ને કપા ઠેલવી નાખો છે ને થઈ ગયા આપણે. તો અત્યારે હવે આપણો મોબાઈલ પડ્યો છે ચાર્જિંગમાં અને આપણા આજના વિડીયોમાં બસ એટલું જ મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય 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 બાય.